હલો. આપણે સપ્તમ અધ્યાયમાંથી પૂર્ણ થઈને આઠમા અધ્યાયમાં પ્રવેશ કર્યો તો આપણે આજે આગળ વધીશું. એ પહેલા જે પણ કઈ જણાવટ છે એ લઈ લઈશું. પણ જે વૈષ્ણવો વાત કરતા હતા દમલાજીની, એ તમે પૂર્ણ કરી લો. તમારા હૃદયના ભાવ જેને પણ બહુ સારી રીતે સમજાવ્યું વાત કરતા તો એ કરી લો, અને પછી આપણે આગળ વધીશું. આઈ ડિડન્ટ મીન ટુ કટ યુ ગાઈઝ ઇન મિડલ. હા, વાંધો નહીં નિશા, અમારી વાત પૂર્ણ જ થઈ ગઈ હતી. અને મિલનબેન પેલું પીવાનું પેલું શ્લોકમાં કહેતા હતા ને, એટલે મને થોડુંક આજે બરાબર 100% ક્લિયર. આ વાર્તાજી પહેલાંય સાંભળ્યા જ હશે, પણ આજે જરાક શાંતિથી સાંભળ્યા તો લાગ્યું કે જે આપણે ગાદી કેમ વાળે છે એ વાળા પ્રશ્ન આપણે ખાસો વાત કરતા હતા એના પર પણ ખ્યાલ આવ્યો આજે બરાબર, એવું કહું છું. એમાં છે ને લીનાબેન, બે ભાવ હતા. હા. આજે જે રાજાએ જે ભાવ ઉજાગર કર્યો એ આચાર્ય પદના સ્વરૂપે કર્યો. આપણે એની સાથે સાથે જે લીલા ભાવ છે એને પણ વર્ણન કરી રહ્યા હતા, રાઈટ? એટલે આજે જે ભાવ ઉજાગર કર્યો છે ને એ સંપૂર્ણ રીતે આચાર્ય સ્વરૂપે જે ભાવ એમાં હતો ને, શૂન્યો પણ સમજ્યો નહીં, ત્યાં શું છે, ત્યાં આચાર્ય સ્વરૂપ બતાવ્યું છે. જ્યાં પ્રભુ ને ઠાડા કરી દીધા છે, વિશ્રામ કરી રહ્યા છે, તો ત્યાં પણ ગુરુ ભાવ બતાવ્યો છે, આચાર્ય ભાવ બતાવ્યો છે. એવી રીતના આજે જે રાજાએ કહ્યું એ આચાર્ય સ્વરૂપના ભાવે. આપને આચાર્ય સ્વરૂપના ભાવથી અને લીલા સ્વરૂપથી, બંને સ્વરૂપથી વાગોળતા હતા, એટલે આપણને જરા ઘણો સમય લાગ્યો હતો એમાં. ખ્યાલ આવ્યો? કારણ કે આચાર્ય સ્વરૂપે બિરાજમાન છે, તો મારો જ અંશ મેં સ્થાપ્યો છે, તો એ પણ આચાર્ય સ્વરૂપ જ થયા, એવું કહેવા માંગે છે ત્યાં આગળ, રાઈટ? અને આપણે દમલાજી આચાર્ય ચરણના જ્યારે સારસ્વત કલ્પની લીલામાં લલિતા સ્વરૂપ છે, અહીંયા ભૂતલ પર જ્યારે આપ બિરાજમાન છો ત્યારે યુગલ સ્વરૂપે બિરાજમાન છે. એટલે આપણે એ ભાવથી પણ લેતા હતા, એટલા માટે. હવે ચલો, વૈભવીબેન જોઈન નથી થયા એટલે પ્રશ્ન નથી, પણ ગયા વખતે જે રીતે એ સમજવા ચાહી રહ્યા હતા અને બધા શબ્દનો અર્થ, પણ શબ્દનો અર્થ સુબોધિનીજી આધારે જે ત્રણ અર્થ કર્યા, અને ભગવતાર્થ પ્રકરણમાં જે 4 પ્રકારના અર્થ કર્યા, એ અર્થ ને એક એ રીતે કર્યા છે, નહીં કે શબ્દો તો જ્ઞાની પણ છૂટા પાડી શકે, વાક્યો જ્ઞાની પણ એને સુંદર રીતે વર્ણવી શકે, પણ અહીંયા આગળ છે જે વાત એ હતી કે આચાર્ય ચરણ કયો ગૂઢાર્થ આપવા ચાહી રહ્યા છે. એટલે બધા સાંભળો છો, અને એ પ્રશ્ન એમનો ખાલી છે એવું નથી કહેવા માંગતી. બધા જ્યારે સાંભળતા હોય ત્યારે એકબીજાના જે કહેવાય કે ભાવ, એના અંતર્ગત સમજવાનો પ્રયત્ન કરતા હોય, તો કોઈને પણ એ ભાવમાં કોઈ પણ પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે કંઈ પણ ના થાય. કોઈને એવું લાગે કે ઓ તમે ફરી વાંચ્યું, એમને પૂછેલું, આટલું બધું ખેંચ્યું, અમને તો ખ્યાલ જ છે, એનો સવાલ નથી અહીંયા આગળ. કદાચ ખ્યાલ હોય ને તો પણ જો એ સમયે કોઈ અલગ રીતે એને પ્રકટ કરવામાં આવે ને, તો તમને જે ખ્યાલ છે ને એનું પણ અન્ડરસ્ટેન્ડિંગ બદલાઈ જાય. એટલા માટે આપણે એ દિવસે ફરીથી લીધું હતું. અત્યારે છે નહીં એટલે બહુ ચર્ચાનો વિષય નથી બનાવતા, કારણ કે આ ભગવત ચર્ચામાં એવું છે કે જેટલા ઊંડા ઉતરીએ એટલું ઉતર્યા જ કરાય. પણ મુખ્યત્વે ભાવ ને જ્યારે સમજો ત્યારે પણ બહુ સરસ, અજ્ઞાનતા હોય તો એનાથી પણ વધારે સરસ, પણ એની વચ્ચેની જે દશા હોય એમાં ભારે તકલીફ થઈ જાય. તો ખાસ એટલા માટે જ એ કહેવા માંગતી હતી.
અને આજના જે વાર્તાજી શ્રવણ કર્યા માધવ ભટ્ટ કાશ્મીરીના, પછી તો એ તો છેલ્લે આવ્યું દમલાજીનું, પણ આજના જે માધવ ભટ્ટ કાશ્મીરીના વાર્તાજી આપણે શ્રવણ કર્યા છે એમાં મુખ્યત્વે અત્યાર સુધીના આપણે અધ્યાયો લઈ ગયા તો એમાં મુખ્યમાં મુખ્ય જે આવી ગયું, મને ખ્યાલ છે ત્યાં લગીને મને એવું થયું, આઈ ડોન્ટ નો, કદાચ હું રોંગ હોઉં, પણ રાજા ધુંધુકારી કહેવા માંગતા હતા ને અજામિલ બોલ્યા. એ કોઈને એવું થયું હતું કે કોઈને એવું નતું થયું? કોઈને એવો વિચાર ના આવ્યો હોય તો ઇટ્સ ઓકે, પણ સમહાવ મને કન્ફ્યુઝન થયું. દક્ષા ફોઈ, પ્રેમિલા ફોઈને કોને બાજુમાં ફોન કરીને શી ઇઝ બીન ટ્રાઈંગ, હું પણ અહીંયાથી કર્યા કરું છું પણ એમને પ્રોબ્લેમ થતો હોય એવું લાગે છે. તમે બીજા ફોનમાંથી પ્લીઝ કોને આઈ હેવ બીન કીપ ટ્રાઈંગ ટુ કોલ હર, એમને સંભળાતું નથી લાગતું. હા કહું છું. હા, થેન્ક યુ. હા લીનાબેન, તમારે બોલવું હોય ને તો નીકળવું પડશે ને પછી અનમ્યુટ કરવું પડશે. આ તમે ઓડિબલ નથી. ચલો, બાકી તો કોઈને એવો રેઝ પ્રશ્ન થયો નથી, એટલે આઈ કુડ બી રોંગ. હલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા, હવે સંભળાશે તમને. તો હલો. આપણે કોઈ તમને નથી સંભળાતું તો અમને તો તમારો અવાજ સંભળાય છે. હા દક્ષા કોઈ પ્લીઝ એમને ફોન કરીને કહો કે તમારો અવાજ સંભળાય છે, તમને સંભળાતું હોય તો ચાલુ રાખો. હુઆ કરે છે ફોન. હા, કારણ કે એમને છે ને બિચારાને સંભળાતું નથી લાગતું. નિશા, મને અહીંયા પ્રશ્ન થયો કે આ આપણે અજામિલ એકદમ કયા કોન્ટેક્ટમાં લઈ લીધા એમ? પછી મેં હજુ ફરી સાંભળીશ. ના, એટલે અજામિલ એટલે કેવા જે મુક્તિ પ્રાપ્ત થઈ એના દ્રષ્ટિએ કહેવા માંગતા હતા, પણ મને એવું લાગ્યું કે ગોકર્ણ અને ધંધુકારીની અહીંયા આગળ વાત કરી રહ્યા છે રાજા. પણ અજામિલ મહાદુષ્ટો એ પુરુષોત્તમ નામ સહસ્ત્રનું નામ બોલીને પછી એના પર, એટલે એક નામ પણ બોલ્યા તો ખરા કે અજામિલ મહાદુષ્ટો, અને એને મુક્તિ પણ થઈ. પણ આ અહીંયા આગળ ગોકર્ણની વાત કરીને કે એની ઇન્દ્રિયો દ્વારા, એટલે એ રીતે મને લાગ્યું કે ધુંધકારીની વાત કરી રહ્યા હતા, અને બંનેનું કહી રહ્યા હતા, પણ ત્યાં આગળ ધુંધુકારીની વાત કરી રહ્યા હતા. તો હવે જે આપણે, હું જે પ્રશ્ન કરી રહી હતી, એ તો આ તો મને પ્રશ્ન થયો એટલે મેં વાંચનના અંતર્ગત, પણ એ આજે જે વાંચન થયું માધવ ભટ્ટ કાશ્મીરીનું, અને માધવ ભટ્ટ કાશ્મીરીનું આજે વાંચન થયું એવું નથી, માધવ ભટ્ટ કાશ્મીરીનું આપણે સૌ પ્રસંગ જાણીએ જ છે. તો એ આપણે બહુ સરસ રીતે ભાગવતજીમાં એ આપણે લઈ ગયા છે. એ શેમાં આવે, કયા અધ્યાયની વાત નથી, નંબર્સની જરૂર નથી આપણે અહીંયા આગળ, પણ શેની સાથે અત્યારે તમે યથાર્થ રીતે ભાગવતજીમાં તમે એને શેની અધિકાર લીલાની જ આ વાત છે, તો એને શેની સાથે તમે જોડી શકો? કારણ કે ત્યાં પણ અધિકાર લીલા થઈ છે આ વાર્તાજીમાં પણ, એટલે અધિકાર લીલાની જ વાત છે. પણ અહીંયા આપણે પર્ટિક્યુલરલી શેની સાથે જોડવામાં આવે અહીંયા આગળ, જો તમારે જોડવાનું હોય, ફરગેટ અબાઉટ માય ક્વેશ્ચન, કે તમારે જોડવાનું હોય આજનો પ્રસંગનું, તો તમે શેની સાથે જોડો? કારણ કે આ જ મનન ચિંતન છે. એવું નથી કે હું ને તમે એક જ મનન ચિંતન કરીએ, પણ જે તત્વ આજે કીધું એ તત્વને આપણે કેટલા દિવસોથી લઈ રહ્યા છે, તો એ શેની સાથે જોડાય? તમે તમારો ભાવ કહેશો, પછી એ આપણે ના પણ હોય જે હું પૂછી રહી છું તો પણ ચાલે. જસ્ટ ફીલ ફ્રી ટુ સે વોટ યુ. નિશા, આજના વાર્તાજીમાં તો ભાવમાંથી તો આપણને એવું જણાય, પછી જોડવાનું કયા એની જોડે એ મને ક્લુ નથી 100% બેસતું, પણ પણ પહેલા તો આ જ બેસાડવાનું છે લીનાબેન. તમે ભાગવતજી આટલા દિવસથી સપ્તમ અધ્યાય પર છીએ આપણે, તો પહેલામાં પહેલું તો
આપણે આ જ કરી રહ્યા છે તો એ કઈ દ્રષ્ટિએ તમે બેસાડશો પછી ભાવ પર જઈએ મેં આપણે. બાવાનો આજનો તો મેં નથી સાંભળ્યો, પણ માધવ ભટ્ટ કાશ્મીરીની જે વાર્તા અત્યાર સુધીમાં જે સાંભળ્યા અને ભાગવતજી, તો એના પ્રમાણે ઉત્તમ શ્રોતામાં એમની ગણતરી આવે. ઉત્તમ શ્રોતા માં ગણતરી કઈ રીતે આવશે મને હજી નથી ખબર, કારણ કે માધવ ભટ્ટ કાશ્મીરી નો જે પ્રસંગ છે. પણ હા, તું એવું કે શ્રોતાની સાથે શ્રોતાની સાથે ઉત્તમ નો અહીંયા આગળ અત્યારે વાત નથી, શ્રોતાની સાથે આપણે જે રાઈટ. હું એ ઉત્તમ કીધા કે એટલું સરસ શ્રવણ કર્યું કે સરસ રીતે લખી પણ શકે. એ બરાબર છે હેતલ, પણ ઉત્તમ અધિકારીના તો આખા લક્ષણ જ અલગ છે. એટલે આપણે ઉત્તમ અધિકારી નહીં કહી શકીએ, આપણે શ્રોતાની સાથે. અને શ્રોતામાં પણ પહેલામાં પહેલું જે કયા લક્ષણ પર એમને પ્રાપ્ત થયું અને કયા લક્ષણ પર એમના ગુરુને પ્રાપ્ત ના થયું, હવે એ કહો. દાસ ભાવને લીધે. ના, શ્રોતાના લક્ષણ. પ્લીઝ જરાક શ્રોતાના લક્ષણો પર ધ્યાન આપીને બોલો. દાસ ભાવ બરાબર છે, તમે જે કહો છો એ બધું બરાબર છે, પણ એને ભાગવતજીના એની સાથે પણ જોડો ને. કયું લક્ષણ આવશે મને કહો ને, કયું લક્ષણ આવશે? દાસ ભાવ હું સમજી ગઈ, એબ્સોલ્યુટલી રાઈટ. આ કયું લક્ષણ આવશે? એમનું એવું કયું લક્ષણ હતું અને એમના ગુરુનું એવું કયું લક્ષણ હતું કે જેના લીધે આવું થયું? ગોકુલનાથજી જ્યારે કહી રહ્યા છે કે વાર્તાનું ફળ એમને એવું પૂછ્યું કે હવે આપણા કામનું નથી, મારો કર્તવ્ય. હું તો શ્રોતાનું જ પૂછું છું ખાલી, ગાઈસ ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ. તમે લોકોએ જવાબ આપ્યો રાઈટ કે શ્રોતા સંબંધી છે. શ્રોતા સંબંધી તો આવી ગયું, તો હવે લક્ષણ કયું આવ્યું? જો ત્રીજા અધ્યાયમાં કે બીજા અધ્યાયમાં કંઈક કરેલું હોય અને 8મા અધ્યાય સુધી આપણને એમ લાગે તો અઘરું થઈ જાય. એક મુખ્ય લક્ષણ બતાવ્યું, બહુ મુખ્ય લક્ષણ બતાવ્યું. જે એમના ગુરુમાં નહીં હતું, એટલું ચોખ્ખું હું કહું છું તમને. એક વસ્તુ સમજો, બાકી બધા સત્સંગ તમે લોકો તમારી શક્તિ પ્રભુની કૃપા પ્રમાણે 24 કલાકમાંથી 20 કલાક પણ શ્રવણ કરતા હશો, પણ આપણા આ સત્સંગમાં આપણે મનન ચિંતન કરીને પ્રશ્નના ઉત્તર અને એના દ્વારા આપણે આગળ વધી શકીએ, ઊંડા વધી શકીએ, એના માટે છે. આગળ તો નથી જ વધી શકતા પ્રભુની જે કૃપા, પણ ઊંડા વધી શકીએ. આ શું કરે છે બધા? કેમ વોટ્સએપ પર ખબર નથી પડતી વોટ્સ ગોઈંગ ઓન. રેમિલા માસી રિંગ કરે ચલો છે. કઈ વાંધો નહીં, ધ્યાન નહીં આપશો એના પર, બીકોઝ ધેટ વિલ બી એવરીબડીઝ, બધાનું ધ્યાન એમાં જશે પછી. નિશા, પ્રશ્ન સમજાય છે કે નહીં એ ખાલી કહો, બસ પ્રશ્ન સમજાયો? આપણે શ્રોતાના લક્ષણો પર વાત કરી રહ્યા છીએ, એવો ખ્યાલ આવ્યો? તો આજના વાર્તાજી જેટલાએ સાંભળ્યા એમાંથી કયું લક્ષણ દેખાય છે? ભગવતી માસી, હીન, મધ્યમ અને ઉત્તમ અધિકારી, એવા 3 અધિકારી છે. એના ત્રણેયના આપણે લક્ષણો જોઈ ગયા છે. હવે કઈ યાદ આવે છે?
એમના ગુરુને એમને ગુરુને તો મહાપ્રભુજીના એમાં એટલું બધી દ્રઢતા નથી, પણ એમને શ્રવણમાં પ્રીતિ છે, પછી એમને શ્રવણમાં પ્રીતિ છે. અને એમના ગુરુને શું છે? એમના ગુરુને હજુ તો થોડુંક અહંકાર હતો. હા, તો એમાં અહંકાર માટે કયો હીન અધિકારીનો લક્ષણ કયો? માત્સર્ય રહિત હોવો જોઈએ. હા, માત્સર્ય રહિત. હીન અધિકારીના 3 લક્ષણ કયા છે? માત્સર્ય રહિત હોવો જોઈએ અને એનામાં ચતુરતા હોવી જોઈએ. ના, હીન અધિકારીમાં વક્તાના લક્ષણ નથી કહેતી, શ્રોતાના કહું છું. તમે વક્તાનું લક્ષણ બોલ્યા. પણ સારું, તમે મત્સર્ય યાદ કર્યો ને. વેરી ગુડ. જાણવાની જિજ્ઞાસા, પછી જિજ્ઞાસા, હા. આદર હોય, જેનું શ્રવણમાં આદર. જેના અને સાથે નિશા સંબંધ હોય, શ્રવણમાં પ્રીતિ પણ હોય જ ને. એક જ મિનિટ, હેતલ બોલી રહી છે, 1 મિનિટ. ઓકે. આદર પણ એટલે જેના મુખથી શ્રવણ કરે છે એનામાં આદર હોય તો તમને હા, જે કે છે એનો ખ્યાલ આવે. હા, તો પહેલું લક્ષણ કયું? જિજ્ઞાસા. જિજ્ઞાસા, યા. આ જિજ્ઞાસા જ તમને લોકોને પ્રશ્ન પૂછવા માટે પ્રેરે. હા, એક બીજું કહી દઉં. જિજ્ઞાસાનો અર્થ ના, એટલે પણ આપણે પ્રશ્નોય નથી આવતા ને જવાબે નથી આવતા. હું તો એ સંદર્ભમાં કહું છું. તો કયા 3 લક્ષણ થયા? હેતલ રિપીટ કરી દે ફરી. જિજ્ઞાસા, પછી જિજ્ઞાસા વૃત્તિ, અમાત્સર્ય અને શ્રવણમાં આદર. હમ. એટલે મગજનાસી. મારા જે હિન્દમય નથી આવતા. માત્સર્ય રહિત હોવો જોઈએ. હા, તો આ માત્સર્યની તો વાત કરી. એમના ગુરુને માત્સર્ય હતું. બરાબર ને? એમના ગુરુને શું હતું? એમની પાસે જ્ઞાન છે ને મારી પાસે જ્ઞાન છે, એ કે છે હું કહું છું. રાજાએ ચોખ્ખું જ કીધું કે લાવણ જોઈ આવીએ, હું કે છે સાંભળી આવીએ. મને તો બધું ખબર જ છે, હવે જાણીએ ને હું જુદું કે છે. હા, તો અહીંયા આગળ પ્રશ્ન સમજાયો નહીં કે શું થયું તમને લોકોને? પણ એ જે પ્રશ્ન તો સમજાયો, પણ આવું લાઈન બંધ બધું જ વાર્તાજીનું યાદ ના રહ્યું એટલે ના કહેતા આવડી મન તો. જોડતા ના આવડ્યું. આ જોડવાનું જ મનન છે બેન. પણ નિશા, એ જોડવાનું મનન છે ને એ અન્ડરસ્ટેન્ડ થાય હંભર, પણ એ બધા માટે છે ને પહેલા તો કૃપા જોઈએ, અને કૃપાની જોડે જોડે છે ને આ મગજ નથી ચાલતું. ના ના, એવું નથી મગજ ચાલતું. હું તો એવું કશું જ નથી કહેવા માંગતી. હું ખાલી એવું કહેવા માંગુ છું કે તમારે તમારા મનન ચિંતનને એ તરફ વાળો. બસ અત્યારે મારો કહેવાનો તાત્પર્ય ખાલી આટલો જ છે. ક્યારે પણ હું કંઈ પણ કહેતી હોય તો એ દિશામાં આપણે વળી શકીએ એટલા માટે જ કહું છું. હા બેનો, બાકી આ બધું મને આટલું સમજાણું. મેં એ વખતે આટલું કે એમને પેલું સેમ ગાદી પર બેહીને સાંભળ્યું, રાઈટ? સેમ લેવલ પર એવું કીધું ને? અડધી ગાદી વાળીને બેસતા. ના ના, એ નહીં ના ના, નિશા. ગાદી પર બેસીને શ્રવણ ઓ, કરતા એમની માધવ ભટ્ટ માધવ ભટ્ટ, કાશ્મીરી કેશવ છે ને, ભટ્ટની વાત કરો છો? કેશવ ભટ્ટની વાત હા, કરો છો? હા, ટેબલે બેસીને સાંભળ્યું હતું, અને માધવ ભટ્ટ કાશ્મીરી એમના ચરણમાં હા, બેસી. પણ એ સેમ લેવલ પર જવાનું માત્સર્યના કારણે ને. અને હા, એટલે માત્સર્ય ત્યાં એવા શબ્દ મત્સર્યમાં બે આવ્યું ને કે જોડે પણ બેઠા અને એવું કીધું કે મને તો બધું ખબર જ છે ને એમ. બંને નહીં, એટલે માત્સર્ય જ આવી ગયું. જેટલું ગણો એટલું. એ તો પછી એટલે હું 2 પોઈન્ટ કહું છું આવી રીતે. હા, પણ એવું કહેવા માંગે છે કે ચરણમાં બેઠા એટલે બરાબરી કરીને સાંભળી ને કથા. અમે શ્રોતાના હીન અધિકારીના લક્ષણ કહીએ છીએ કે હીન અધિકારીના પણ આ લક્ષણ છે
કે હા અમાશ્ચર્ય, પણ અને એના એટલે દ્વારા એટલે એટલે એને એને પણ ભાગવતજી જોડે સંગતિ કરીએ છે ફોઈ. હા હા આવડે એ તો અવાજ આવ્યો મને સમજ્યા, ઘરનું આ કઈ વાર્તા કેટલી જે કહી રહ્યા છે એ તો બધા સમજ્યા. એની સંગતિ હા ભાગવતજી સાથે લઈ રહ્યા છીએ. હા અને હા એમાં મેં એવું પૂછ્યું કે હીન અધિકારીના લક્ષણો કહો. બોલો તમે હીન અધિકારીના લક્ષણ. એટલે એને બરાબરી કરીને સાંભળ્યું ને ના એટલે ના હિન ના અધિકારી કહેવાય ને. ભાગવતજીના કહો, ભાગવતજીના હીન અધિકારીના લક્ષણ કહો. એવું નથી ખબર પડતી મને. પછી મને આવડે કાનમાં આ આવતું નતું બરાબરી તો કરીને, બરોબર આવડે અવાજ આવ્યો. બરાબરી કરીને એટલે માત્સર્ય, એમને અહંકાર હતો ને. એવું હમ. હા એવું તો કીધું મેં તને. એને જ જોડી રહ્યા છે અત્યારે આપણે. જયારે માધવ ભટ્ટે દાસ ભાવ થી સાંભળી એમને સારું, બરાબરીથી તારે હવે સાંભળી. આપણે વક્તાના લક્ષણો કહી દો. શ્રોતાના તો કહી દીધા હેતલે, હવે વક્તાનું પણ એક કહી દીધું છે. અ ભગવતી માસીએ કેવા છે કે પછી હું આગળ વધું? ચાલો ભાઈ, પછી તમે લોકો જોઈ લેજો. શું ના કીધું મેં નથી સાંભળ્યું, મને કહી દે ને. મેં નથી બધા જોડે ચાલુ થયું કારનો અવાજ જ નતો આવતો મારે. કીધું ને, શ્રોતાના 3 લક્ષણ છે ને હીન અધિકારીના, કે હા જિજ્ઞાસા વૃત્તિ, અમાશ્ચર્ય અને શ્રવણમાં આદર. કારણ કે અમાશ્ચર્ય હોય તો જ એને ગ્રહણ કરી શકે. એમને પોતાની પેલો કેવાય ને, ભરેલો ઘડો હોય એમાં કશું ન માય. હા ખાલી ગળો અધૂરો ભરાય. હોય એ છલકાય. વક્તામાં વક્તાની વક્તામાં અંદર બોલા બોલા હેતલબેન. એક તો ગુહ્ય એનું ઊંડું જ્ઞાન હોવું જોઈએ અને ચતુરતા હોવી જોઈએ. ચતુરતા કેવી હોવી જોઈએ? ભાગવત સંબંધી જ્ઞાન હોવું જોઈએ. રહસ્ય યા ભાગવતજીના રહસ્યનું. યા ભાગવતજી સાંભળેલું ને સમજેલું હોવું જોઈએ. એના માર્ગના રીતે. એટલે પોતાની એવી વાત ચતુરાઈથી સાંભળનારને સારી રીતે સમજાઈ શકે એવું હોવું જોઈએ. અને ભાગવતના ના, આ વાત ચતુરાઈમાં એવી છે કે સામે વાળાનો જે શ્રોતાનો જે કહેવાય ને કે લેવલ છે એ પ્રમાણે. એ પ્રમાણે. હા, શ્રોતાના લેવલ પ્રમાણે. અને ભાગવતનું જે મહાપ્રભુજી જે પ્રમાણે કે ભાગવતનું રહસ્ય કહેવા માંગે છે એ ગોળાર્થ. એટલે પરંપરાથી સાંભળેલું હોવું જોઈએ. હેતલ, તે જે પહેલા કીધું ને. હા, પણ હવે મને તારા જેવા ભાગવતના શબ્દો યાદ ના રહી યાર. ના 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 ના, તને જે તે કીધું છે એ બરાબર જ કીધું છે. હું એવું નથી કહેતી, પણ તું પહેલામાં મુખ્યત્વે એ કહેવા માંગે છે કે પરંપરાથી સાંભળેલું હોવું જોઈએ. પરંપરાથી એટલે કે જેમને હવે આપણે અત્યારે જે ભાગવતજી લઈ રહ્યા છે એ સુબોધિનીજી આધારિત લઈ રહ્યા છે, રાઈટ? એવી રીતના જેમના મુખેથી સાંભળ્યું છે પરંપરાગત રીતે, એટલે જે આચાર્ય ચરણોની વાણી જેમાં છે એ રીતે જેને શ્રવણ કર્યું છે, એવા જે ચાતુર્ય છે જેનામાં, જે શ્રોતાને સમજીને એના પ્રમાણે કહી શકે છે એવું. અને ત્રીજું કહ્યું કે ભાગવતના ગૂઢાર્થને જાણવા વાળા. તો આ 3 હીન અધિકારીના અને શ્રોતાના અને વક્તાના લક્ષણો આપણે લીધા. થોડો સમય ગયો પણ કઈ વાંધો નહીં, આપણું કશું જતું રહેતું નથી. જ્યારે જ્યારે આવું રિવિઝન મસ્ટ. હા, અને જ્યારે જ્યારે આવા વાર્તાજીના સંદર્ભ આવે, કીધું કે માત્સર્ય, તો માત્સર્ય રહિત જે કાશ્મીરી ભટજી છે એમના કારણે એમને આટલું પ્રાપ્ત થયું. અને કારણ કે આ વૈષ્ણવોનો પ્રશ્ન હતો ને, વૈષ્ણવોએ પ્રશ્ન કર્યો તો એ સંપૂર્ણ રીતે ભાગવતજીના અંતર્ગત આ પ્રશ્ન થયો કે આ બંને જણે સાંભળ્યું તો અલગ અલગ ફળ કેમ પ્રાપ્ત થયું? આજ ભાગવતજીનો પ્રશ્ન છે ને, કે જે અધિકારીના હીન, મધ્યમ અધિકારીના ડિવિઝન કર્યા અને જે આપણને આખું સમજાયું, તો એમાં કહેવા તો આજ માંગે છે ને. ચલો, તો હવે આપણે વાંચનમાં આગળ વધતા પહેલા જે ગયા વખતની થોડીક જણાવટ હોય એ લઈ લઈએ.
અને વૈભવીબેન તમે જોડાયા નતા, પણ એ પહેલા જે તમે ગયા વખતે કહેતા હતા કે જેનું આપણે આખું પાછું ફરીથી વાંચન કર્યું હતું વેદવ્યાસજીનું, અને જે તમે કીધું કે શબ્દના અર્થ, અક્ષરના અર્થ સુધીને આચાર્ય ચરણ લઈ ગયા છે. પણ આ આચાર્ય ચરણ જે આગળ પણ આ લોકોની સાથે થોડીક વાત થઈ ગઈ, પણ જરાક ટૂંકાણમાં લઈ લઉં, તમે નતા એ વખતે. આચાર્ય ચરણે જે ભાગવતાર્થ પ્રકરણમાં અર્થ કર્યા 4 પ્રકારે, 3 પ્રકારે સુબોધિનીજીના જે અર્થ કર્યા, 7 પ્રકારે જે આ અર્થો થયા છે શાસ્ત્રથી લઈને અક્ષર સુધીના, તો એ જે શાસ્ત્રથી લઈને અક્ષર સુધીના જે અર્થ થયા છે એનો ગૂઢ અર્થ, શબ્દનો, અક્ષરનો અર્થ તો જ્ઞાની પણ કરી શકે, પણ અહીંયા જે ગૂઢ રહસ્ય જે આપવા આચાર્ય ચરણ ચાહી રહ્યા છે એ શબ્દથી લઈને અક્ષરાર્થ સુધીનો એકાર્થ કરવા, કે આ બધું જ કૃષ્ણ કૃષ્ણ ને કૃષ્ણ જ છે. શરૂઆત શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ, દસમ સ્કંદ પરબ્રહ્મ અવતારેણ, દ્વાદશ સ્કંદ ફરી શ્રી કૃષ્ણ કૃષ્ણ. તો આ જે શરૂઆતથી લઈને પૂરા ભાગવતજી અંતર્ગત જે અર્થ છે એકાર્થતા બતાવી છે આચાર્ય ચરણે. અહીંયા આ શબ્દ, આ વાક્ય, આ જ્ઞાનની દ્રષ્ટિએ તો કોઈ જ્ઞાની પણ ભાગવતજીનો અર્થ સુંદર રીતે કરી શકે, પણ અહીંયા જે આચાર્ય ચરણ એકાર્થતા બતાવવા માંગી રહ્યા છે, જે આપણને આપવા ચાહી રહ્યા છે, એ છે કે હરેકનો અર્થ કૃષ્ણ કૃષ્ણ અને કૃષ્ણ જ છે. એટલે હું એ સંદર્ભમાં કહી રહી હતી એ દિવસે. વાર્તાજી હજી જોડવાનો પ્રયત્ન કર્યો હોય તો કહેજો, કારણ કે ગયા વખતે આપણે જે વાંચન કર્યું મુખ્યત્વે તો શાસ્ત્રોક્ત પ્રકાર બતાવ્યો, મુક્તો સ્પૃહ્ય, જે પ્રભુનું એક નામ પણ છે મુક્તિ આપવા વાળા, કારણ કે પ્રભુએ પાંડવોને નહીં, પાંડવો એમને જે બધી વિધિ થઈ, જે મૃત્યુ પામ્યા હતા, શત્રુ પક્ષ ના પણ હોય કે એમના પક્ષના પણ હોય, એ જે બધાને મુક્તિ પ્રાપ્ત કરાવડાય છે, પ્રભુને લઈને ગયા છે એમની સાથે. એ આપણે બધી વિધિ જોઈ રહ્યા. એમના સંદર્ભમાં મુક્તોપસ્પૃહ્ય, મુક્તોત્સૃપ્ય. હા, મુક્તોપસ્પૃહ્ય એટલે કે જે મુક્તિ આપવા વાળા છે, મુક્તાત્માઓ, જેના સન્નિધમાં જવાને યોગ્ય હોય એ મુક્ત જનોને માટે જે શરણરૂપ છે એવા પ્રભુ. અને પાંડવો માટે પાંડવોને મોક્ષ આપે છે, એટલે પાંડવાના મોક્ષદાતા. હા, હજી આપણે ત્યાં નથી આયા, હજી પાંડવો છે, હજી તો અશ્વમેઘ યજ્ઞ થયો છે, એટલે વી આર નોટ ધેર. તો એ બતાવ્યું, બધાની મુક્તિ કરાવડાઈ, પાંડવોએ શત્રુ અશત્રુ એવું નથી જોયું. અને અજાત શત્રુ જે એમને કયા છે, કોણે કયા છે? યુધિષ્ઠિરજીને. તો એમના પાસે 3 અશ્વમેઘ કરાવીને 100 અશ્વમેઘ જે ઇન્દ્ર દ્વારા કરવામાં આવે એવા ફળની પ્રાપ્તિ કરાવડાઈ છે. તો આ જે છે પાંડવોને જે પ્રાપ્તિ થઈ છે, જરાકમાં થોડાની, થોડું કરતામાં ઘણાની, એટલે જરાક કરતામાં રાઈ જેટની સેવા કો મેરુ જેટનો ફળ. તો આ જે છે એના સંદર્ભમાં કોઈ વૈષ્ણવ પધાર્યા હોય તો પધરાવો. ભગવતી માસી, તમે હજી કોઈ પણ નામ કે કંઈ પણ સંદર્ભ કર્યો હોય તો તમે લઈ લો. 5 મિનિટનો સમય, પછી આપણે બીજી 10 મિનિટ આપણને વાંચન માટે રહેશે. ઓકે, ચાલો. ભક્ત ક્લેશ પરિજ્ઞાતા, કયા સંદર્ભમાં? એટલે આ બધા ભક્તોનો ક્લેશને એમણે નાશ કર્યો છે ને. કયા ભક્તોનો? કારણ કે અત્યારે હવે જે ચાલી રહી છે કથા, એ શેની ચાલી રહી છે? આપણે જે ગયા વખતે 8મો અધ્યાય ચાલુ કર્યો એમાં 8મા અધ્યાયમાં અત્યારે તો એટલે 3 વસ્તુ કહી હતી ને એના, જો કે બ્રહ્માસ્ત્ર અદ્ભુત કર્મ કરવા વાળા છે, પછી બ્રહ્માસ્ત્રથી દાહ,
ગર્ભની રક્ષા, કુંતી હા કુંતા સ્તુતિ અને હમ, પ્રભુ યુધિષ્ઠિરને સાંત્વન, આ અદ્ભુત કાર્ય. હા એટલે મેં કુંતી સ્તુતિમાં લીધેલું કુંતી અ, સ્તુતિ એ હજી સ્તુત્ય, આવશે. હજી આપણે છે ને એટલે ઉત્તરાજી પછી આની સાથે પણ નહીં હા લેવાનું એમ હા ને? ખાલી આટલા જ વાંચન પૂરતું લો કે કુંતા હજી તો ઉત્તરાની સ્તુતિ આવશે, રાઈટ? હા, હા ઉત્તરાની પણ એટલે સ્તુતિ તમે આટલા જે પોર્શન છે ને એટલા પૂરતું જ લો. ઓકે, તો આવી ગયા હશે. અને અદ્ભુત કાર્ય ફરી એકવાર બોલી જાઓ, બધાને રિવાઇઝ થઈ જાય. અદ્ભુત કર્મ. હા કયા? ભગવાન પોતે એના માટે તો અદ્ભુત કર્મ એ અંદર આપેલું છે, એટલે એના માટે આપણે એવું લઈ શકીએ કે સર્વત્ર પૂર્ણ ગુણક ના 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 સદા. નામ નથી કેતી. પ્રભુએ જે અદ્ભુત કર્મ બતાયા ને પ્રભુના એ એ લઈ લો એમ ફરીથી તમે જે હા, બોલ્યા એટલે ને. એમણે શું કર્યું કે પછી પાંડવોનો જઈને પછી કુરુક્ષેત્રમાં જઈને મરેલાઓનો દાહ કર્યો છે. ના ના તમે એમને જે આ બ્રહ્માસ્ત્ર એ ઉત્તરાના નિવારક હા એ ખાલી 5 જ કહું છું તમને, જે પહેલા જે આપણે વાંચનમાં લીધા એ. ભક્તોન્નતિ કરહ, પછી માસી નામ નથી કેતી, ખાલી અદ્ભુત કર્મ જ કહું છું. કોઈ બીજું લો, ચલો. કોઈ બીજું લો, મને તો પછી એ તો મારાથી નથી. તમે બોલી ગયા કે કુંતીની હા, એ બ્રહ્માસ્ત્ર થી દાહ આપ્યો, હા દાહ અને હા ગર્ભની રક્ષા કરી. હા તેની કુંતીએ પછી સ્તુતિ કરી છે અને યુધિષ્ઠિરને એમણે સાંત્વન આપ્યું છે. યુધિષ્ઠિરને બધા સાંત્વન નહીં, યુધિષ્ઠિરને આખું ને આખું એટલે એ રીતે આપ્યું ને કે ઓછું ઓછું કર્મ. અજાત હા શત્રુ કયા ને યુધિષ્ઠિરને. અજાત શત્રુ કયા અને મેરુ જેટલું ફળ આપ્યું, એટલે હા યુધિષ્ઠિરની હા સાંત્વન હા, આપ્યું એમ. પ્રભુનું અને યુધિષ્ઠિરને સાંત્વન, બરાબર. અને એટલે એમને રાજ્ય પણ પાછું આપ્યું છે. અને પછી છેવટે એવું એ કહેલું કે અજાત શત્રુ કહેવાય તો ભક્તોની ઉત્તમમાં ઉત્તમ એમ કે કોટી છે, યોગ્યતા છે. યોગ્યતા છે. કારણ કે આ યુધિષ્ઠિરની જે ઉત્તમતા બતાવતું એ એવું કહ્યું કે યુધિષ્ઠિરને ભક્ત કહ્યા અને ભક્તની ઉત્તમતા તો અજાત શત્રુ, તો જેનો કોઈ પણ શત્રુ નથી એવા. એવા હવે કોઈનો એમને જેનો તો કોઈ હતું પણ જ નહીં શત્રુ એવું ન હોય, ધર્મ એના હૃદય કેટલા નિર્મળ હોય. નિર્મળ હોય. નહીતર તો થોડી વારે કલાકે શત્રુ બદલાય, અને એમ કીધું ના એમ કીધું. એટલે એવા કઈ આપણે લડવા નથી જતા તલવાર લઈને, શત્રુ બનાવીને, પણ આપણે ઘણું બધું રાખતા હોય છે. ગ્રજ ને તલવાર જ કહેવાય એક પ્રકારની. ધર્મરાજા હતા ને. હા, ધર્મરાજ કયા અને ભક્ત, અને એની યોગ્યતામાં મુખ્યતા ઉત્તમતા આ બતાવી. તો એનું હૃદય કેટલું શુદ્ધ હોય કે જેને અજાત શત્રુ કયા, એને ભક્તની ઉત્તમતા બતાવી. એટલે એમ કે ઇન્દ્ર થી પણ વધારે પછી છેલ્લે જો બતાવ્યું હશે એવું નહીં. ના ઇન્દ્ર થી વધારે અધિક, એટલે એ તો ઇન્દ્ર ઇન્દ્રના સમાન. ઇન્દ્ર 100 યજ્ઞ કરીને જે ફળ પ્રાપ્ત કરે એ 3માં જ પ્રભુએ પ્રાપ્ત કરાવી દીધું છે. એનાથી જ એમનો યશ વધારી દીધો છે. હા, એ રીતે યશ વધ્યો છે. એટલે એ જ ભક્ત કીર્તિ વર્ધન. ભક્ત કીર્તિ વર્ધન. કોઈ વાર્તાજી નું સ્મરણ કર્યું છે તમે લોકોએ? કારણ કે વૈભવીબેન જે વાર્તાજી બોલ્યા હતા, હવે એમને યથાર્થ હજી બેઠવું હોય એના પર તો લો, નહીં તો પછી એ સમયે તો નતો ખ્યાલ આવ્યો, પણ બીજા કોઈએ કોઈ પણ વાર્તાજી લીધા હોય તો લો. ઢગલો વાર્તાજી તો નીકળે, મન લાગે રાઈ જેટલી સેવાનું મેરું જેટલું ફળ, પણ આપણે એકાદ બે નીકળે તોય બહુ છે. મને જે સ્મરણમાં આયા છે હું લઈ લઉં.
ગદાધરદાસજીના વાર્તાજી આપણે રિસેન્ટલી લીધા હતા રાજાએ, અને એમાં માધવદાસે ટોકરીની સેવા કરી છે. આટલી સેવા જે કરી ભગવતીએ કરાવડાઈ, એનાથી કેટલું મોટું ફળ પ્રાપ્ત થયું છે. કારણ કે દૂતીનો માર્ગ છે તો ભગવતીએ જ આશીર્વાદ આપ્યા, અને ભગવતીને જણાયું પ્રભુએ ભક્તિ દ્રઢ થઈ. આટલી જે ટોકરીની સેવા કરી એટલામાં તો ભગવતીને પ્રભુએ સ્વયં જતાયું છે કે સુંદર આરોગ્ય છે, અને એ સુંદર આરોગ્ય છે એવું જતાયું, એના ફળરૂપે ભક્તિ સિદ્ધ થશે એવું ભગવદીય દ્વારા વચન પ્રાપ્ત થયા. અને એટલે કે નાવ ડૂબાડું કે તારું, વખતે તો કે નીચે જ છાતા કરીશ હતી. એટલે આવું જે સાનુભવ, આવું જે પ્રભુનું સાનિધ્ય જે પ્રાપ્ત થયું, તો સેવાની શરૂઆત તો ટોકરીની સેવાથી થઈ, અને એનાથી પ્રભુ એ જે ભાવપૂર્વક આરોગાયું એનાથી પ્રભુ, કારણ કે કોઈને તો એ સેવા કરાવી પણ નહીં હતી. જે એમની સ્થિતિ હતી, જે વેશ્યાની સાથે એમનું સહવાસ હતો, એના કારણે બધાને માન્ય પણ નહીં હતું. પણ ગોવિંદા જે કહેવાય કે ગદાધર દાસજી છે, જે વૈષ્ણવ છે, જેને પ્રીતિ છે બીજા વૈષ્ણવ પર, એમના દ્વારા એમને આ પ્રાપ્ત થઈ સેવા. અને શરૂઆતનો ભાવ હતો. એટલી સેવા. શરૂઆતનો ભાવ હતો એટલે બધાને સરખા જોતા હતા એમ. તો આવી સેવા જે પ્રાપ્ત થઈ, અને એના ફળ રૂપે આગળ આપણે પછી આગળના બંને જણ ગદાધર દાસજીના અને માધવદાસના એમના પોતાના વાર્તાજી પર પણ આપણે બધા જોઈ ગયા છે. તો કેટલી સુંદર પ્રભુએ કૃપા કરી છે. તો આવું રાઈ જીતની સેવા કો મેરુ જીતનો ફળ. પછી ગોરજા સમરાઈને યાદ કરો તો ગોરજા સમરાઈ જે પેલું ભરત કામ કરતા, બુટ્ટીનું કામ કરતા કપડા પર, ત્યારે તો સેવક પણ નહીં થયેલા હતા, પણ એમનું કરેલું રૂચતું તો ગોવર્ધન ધરણે સ્વયં માંગ્યું કે મને આમનું કરેલું રૂચે છે. તો કે રાય જીતની સેવા કો, જે જીવને તો અજ્ઞાનતા છે, જ્યારે સેવા કરે છે ત્યારે જ્ઞાન પણ નથી, અને પ્રભુ એની સેવામાંથી આવા ફળ પ્રાપ્ત કરાવે છે. તો અને બહુ વાર્તાજીનું પણ જો સ્મરણ ના આવે અને આપણે આપણી સ્થિતિ જોઈ લઈએ અત્યારે, તો આચાર્ય ચરણના કૃપા એ આપણે તો રાઈનો પણ કેટલામો ભાગ કરીએ ખબર નહીં. તો એ શું છે? આપણા માથે બિરાજમાન આપના નિધિ, એ રાયજીતની સેવા કો પર્વતજીતનો ફળ એ ને બીજું શું છે? એટલે સ્મરણ કરજો. બહુ સુંદર ભગવાને કરીને બતાવ્યું કે યુધિષ્ઠિરને ઉત્તમ ભક્ત બતાવ્યા પહેલા તો અજાત શત્રુના એમના ગુણધર્મ દ્વારા, અને પછી 3 અશ્વમેઘ યજ્ઞ દ્વારા આવડું મોટું ફળ આપ્યું કે વિશ્વમાં એમનો યશ ગવાયો. તો આવો શ્રમ પ્રભુ લઈ રહ્યા છે. ભાગવતજીમાં જે આચાર્ય ચરણ આપણને આપવા ચાહી રહ્યા છે, આપણા પ્રભુનું સ્વરૂપ કેવું છે, એ આ જ છે કે આ નિધિ આપણા માથે બિરાજમાન છે, જે આવો શ્રમ લઈ રહ્યા છે ભક્તો માટે, અને આપણને કરીને બતાવે છે, અને આપને અનુભવ પણ કરાવે છે કે આપની શું પાત્રતા કે આપણે પ્રભુને ગોદમાં બિરાજાઈને આપણે રંજક પણ સેવા અંગીકાર કરાવી શકીએ. તો મનન ચિંતન જરૂરથી કરજો, કારણ કે બહુ આમ જોવા જાય તો વાંચનમાં કંઈ જ નતું લીધું, પણ મનન કરવા માટે ઘણું બધું લીધું. આપે કઈ રીતે કનેક્ટ કરી છેલ્લા કહેશો બંને વાર્તાજી? રાયજીતની સેવા કો મેરુજીતનો ફળ. પ્રભુએ જે 3 અશ્વમેઘ કર્યા ને, એમાં જે છેલ્લે આપણે વાંચનમાં લીધું હતું કે 3 યજ્ઞ જે કર્યા ને, એમાં ઇન્દ્રના સમાન, જે ઇન્દ્ર દ્વારા થાય 100 યજ્ઞ, ઇન્દ્ર એમના લેવલ પર ઇન્દ્ર સમાન 100 યજ્ઞથી જે ફળ પ્રાપ્ત થાય એવું ફળ આપે પ્રભુએ જ. આપણે સૌ જાણીએ છીએ અશ્વમેઘ યજ્ઞ જ્યારે થયો એની કથા, પ્રભુએ જ શ્રમ લઈને બધું કરાવડાયું, અને એ 3માં ઇન્દ્ર સમાન જે 100 અશ્વમેઘ યજ્ઞ થાય એવું ફળ
પ્રભુએ આ 3 ઇન્દ્રને દ્વારા તો પ્રાપ્ત 100 થી કરાવ્યું છે. મળે. ઇન્દ્રને તો 100 થી મળે. 100 થી મળે ને ઇન્દ્રનું ગજુ કેટલું ઇન્દ્ર સમાન કેટલું? એમના લેવલ પર જે યજ્ઞ થાય યા યા ઇન્દ્રનો વૈભવ કેવો એમનું ગજુ કેવો કેવું વૈભવ એમના આ સમાન યા થાય થોડું બધાથી હા બરાબર જ છે. એ રીતે કે ઇન્દ્ર સમાન 100 ઇન્દ્રના 100 યજ્ઞ નથી કીધું. જો ભાષામાં ફરક છે ભગવતી માસી. ઇન્દ્રના 100 યજ્ઞ જેટલું ફળ ના નથી ના કીધું. એમ કે ઇન્દ્ર એ સમાન વાત સાચી, ઇન્દ્રના સમાન હા પણ 100 અશ્વમેઘ એમ કે યજ્ઞ થી મળે તેવું. હા એટલે પાછા એ 100 પણ ઇન્દ્ર સમાન કરે ત્યારે એમ. યા યા ખ્યાલ આવ્યો મિલનબેન? હા હા ખ્યાલ આવ્યો. હા બસ આ કનેક્ટ જ ખાલી કરવું હતું. હા વાંચનમાં ઉત્તરાની સ્તુતિ પર થોડું આગળ જઈએ. આના પર હજી એવું લાગે છે કે મનન ચિંતન થયું નથી તો આના પર પણ કરજો. બરાબર છે. ના રૂપો લાઈન બનાવે છે. જરાક મ્યુટ કરી દેજો ભગવતી માસી. ભક્ત ઉત્તરાની શરણાગતિ સ્તુતિ એના ગર્ભની તથા પાંડવોની ભગવાને કરેલી રક્ષા. ટાઇટલ છે ભક્ત ઉત્તરાની શરણાગતિ સ્તુતિ. શરણાગતિ ડેશ સ્તુતિ એવી રીતે છે. તેના ગર્ભની તથા પાંડવોની ભગવાને કરેલી રક્ષા. વૈષ્ણવ તેજ સામે વૈષ્ણવ તેજ સામે બ્રહ્મ તેજ શાંત થઈ જાય છે. આ પણ ટાઇટલ જ છે કે વૈષ્ણવના તેજ સામે બ્રહ્મ તેજ પણ શાંત થઈ જાય છે. પ્રભુએ આ બહુ ધ્યાનથી સાંભળજો. જે વૈષ્ણવ તેજ સામે બ્રહ્મ તેજ કહ્યું ને બહુ ઊંડાણ છે એમાં કે વૈષ્ણવના હૃદયમાં બિરાજમાન કોણ છે અને બ્રહ્મ કોણ છે અને એ એક જ છે પણ અહીંયા એવો કેવો ભેદ છે કે એની સામે પણ શાંત થઈ જાય છે. તો આ આપણે પછી લઈશું છણાવટ પણ આ ટાઇટલ છે ખાલી. પ્રભુએ દ્વારકા જવાની ઈચ્છા કરી. રથમાં વિરાજતા હતા ત્યાં દોડતા દોડતા ઉત્તરા આવ્યા. પ્રભુને પોકાર કર્યો, હે જગતપતે રક્ષા કરો. જગતમાં પરસ્પર મૃત્યુ છે, ક્યાંય અભય દેખાતું નથી. ભય રહિત હોય તેને જ શરણે જવાય. આ તપાવેલા લોઢા જેવું બાણ મારા પ્રાણ લેવા આવે છે. એ મને ભલે બાળે, મારા ઉદરના બાળકને બાળે નહીં. ભગવાને વચન સાંભળ્યા. અશ્વસ્થામાએ આ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે એ જાણ્યું. અશ્વસ્થામાએ એ પહેલા અર્જુન સામે આધિભૌતિક બ્રહ્માસ્ત્ર મૂકેલું પણ શિબિરમાંથી અપમાનિત થઈને ગયા પછી તેને પાછું ન વાળી શકાય એવા બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. જગતમાંથી તે પાંડવોનો બીજ સાથે નાશ કરવા ઈચ્છતો હતો. હવે એક જ બીજ છે અને એની સાથે પણ નાશ થઈ જાય એટલા માટે કહ્યું કે જગતમાંથી તે પાંડવોનો બીજ સાથે નાશ કરવા ઈચ્છતો હતો. ઉત્તરા પરમ ભક્ત છે, એને ભગવાનની શરણાગતિ કરી. ઉત્તરા રોહિણીનો અંશ છે, એને ભગવાનની સ્તુતિ કરી. શરણાગતિ એ આધિભૌતિક ઉત્તમતા અને સ્તુતિ એ આધ્યાત્મિક ઉત્તમતા. ભગવાનના સંબંધવાળી હોવાથી એને બ્રહ્માસ્ત્ર સૌથી પહેલા જોયું એ તેની આધિદૈવિક ઉત્તમતા. ઉત્તરાની 3 પ્રકારે જે ઉત્તમતા બતાવી ભક્ત તરીકે, કારણ કે પરમ ભક્ત છે ઉત્તરા, પ્રભુની શરણાગતિ કરી છે, રોહિણીજીનો અંશ છે, તો એમને જે સ્તુતિ એટલે આજ કરી છે રોહિણીજી આપણા ઓકે. તો એટલે જ ભાગવતજીને છે ને લીલા ક્રમે જોવાના, કાળ ક્રમે નહીં જોવાના, નહીં તો એટલું બધું કન્ફ્યુઝન થાય
શરણાગતિ એટલે એને ભગવાનની શરણાગતિ કરી. ઉત્તરા રોહિણીનો અંશ છે, એને ભગવાનની સ્તુતિ કરી. શરણાગતિ એ આધિભૌતિક ઉત્તમતા છે. સ્તુતિ એ આધ્યાત્મિક ઉત્તમતા છે. ભગવાનના સંબંધવાળી હોવાથી ભક્ત છે ને એટલે એને શેનું દર્શન થયું? તો કે બ્રહ્માસ્ત્ર સૌથી પહેલા જોયું. એ એની આધિદૈવિક ઉત્તમતા છે. જે આધિદૈવિક ઉત્તમતા આપણા ભગવદીઓમાં પણ છલકાય છે. વૈષ્ણવોમાં 84-252. કઈ રીતે? કારણ કે આપણે કહ્યું, આપણે આગળ જોઈ ગયા કે ભગવાનમાં જે ગુણ બિરાજમાન છે એ એ નિત્ય છે, પણ જે ભગવદીયમાં બિરાજમાન છે એ અનિત્યતા જે છે, નિત્યમાં બિરાજમાન નથી પણ ગુણો બિરાજમાન તો છે જ. અને એના પરિબળ એના બળ દ્વારા એ જે અનુભૂતિ કરી શકે છે એ આધિદૈવિકતા જ બતાવે છે. એટલે અહીંયા પણ ઉત્તરા પરમ ભક્ત છે, એટલે બાકી બ્રહ્માસ્ત્રના થોડા દર્શન થવાના હતા. તો એમને વાર્તાજી કહી દઉં? બોલો. હલો, હા, બોલો બોલો. તુંબાવાળા હમ. જે ભગવાન ના આપી શક્યા એમને ત્યાં તુંબાવાળા પુત્ર આપ્યા ને. હા. નિશા પછી 3 દિવસ સુધી શીલા પકડી રાખીને તો દેહના અધ્યાસમાં મળ્યા કૃષ્ણદાસ હમ. મેઘનજી. અહીંયા આગળ જે કહેવા માંગે છે ને, આટલું જલ્દી વાર્તાજીને ના વિચારો. અહીંયા આગળ જે કહેવા માંગે છે ને કે આધિદૈવિક ઉત્તમતા, તમે જે કહી રહ્યા છો એ બરાબર છે, પણ અત્યારે આ જ તત્વ પ્રમાણે જો આને જ જોડવું હોય ને કે બ્રહ્માસ્ત્ર સૌથી પહેલા જોયું, જે કોઈને જ્ઞાત ન થાય, ત્યાં આગળ પ્રભુના જ ગુણ છલકે છે. પણ એવા પણ કોઈક વાર્તાજી પ્રાપ્ત થશે, મનન કરશો તો, કે જેની જ્ઞાતિ કોઈને નથી, એની ભગવદીયને છે. અને એના દ્વારા શું એક્શન્સ લેશે, એ પણ એવા પણ વૈષ્ણવ, મને એવું નથી કે અત્યારે મને સ્મરણમાં છે, હું એવું નથી કહેવા માંગતી, હું ખાલી એવું કહું છું કે ટુ ધ પોઈન્ટ જો તત્વને તમે મનન કરો ને, તો અહીંયા આગળ આ છે, તો આને પકડીને આગળ જજો. નહીં તો ભગવાનના જેવા ગુણો છલકે છે તો ચાચાજી થી લઈને દામોદરદાસજી થી લઈને તમે 84 પૂરેપૂરા ગણી નાખો, 252 પૂરેપૂરા ગણી નાખો, તો એમાં બધામાં જ એવા ગુણો આવશે. ભગવાનના સંબંધવાળી હોવાથી એને બ્રહ્માસ્ત્ર સૌથી પહેલા જોયું. એ આધિદૈવિક ઉત્તમતા છે. ભગવાન પોતાનું આરંભેલું કાર્ય પણ જતું કરીને ભક્તનું આવી પડેલું કાર્ય પહેલા કરે છે. ભગવાને કૃપા કરી. ઉત્તરાના ઉદરમાં વિરાજતા બાળકને પોતાની માયાથી વીંટાળી દીધું. ઉત્તરાનું ઉદર પણ ન બળે અને બાળકની રક્ષા થાય, એમ યોગેશ્વર ભગવાને ઉદરમાં પ્રવેશ કરીને શરીર અને શસ્ત્રની મધ્યમાં વિરાજીને રક્ષા કરી. વાહ, કેટલું સુંદર! ઉત્તરા સામેના બાણમાંથી પાંડવોએ પોતાની સામે આવતા 5 બાણ જોયા, પોતાના શસ્ત્ર ઉઠાવ્યા. ભગવાને સુદર્શન ચક્રથી પાંડવોની રક્ષા કરી. બ્રહ્માસ્ત્ર અને પાંડવોની વચમાં સુદર્શન ફરવા લાગ્યું. પોતાના સર્વ કારણરૂપ સ્વરૂપમાં કાર્યરૂપ બ્રહ્માસ્ત્રનો ભગવાને લય કર્યો. શું કહ્યું? પોતાના સર્વ કારણરૂપ સ્વરૂપ. આ જે કંઈ છે એ પ્રભુનું જ છે. આપણે જે સતચિત આનંદ જે સ્વરૂપ કહી રહ્યા છે
તો કારણ કે પહેલામાં પહેલું પ્રભુની લીલા મુખ્ય 5 લીલામાં પહેલામાં પહેલી લીલા છે કે સર્વનું કારણરૂપ જ આપ છો. જે પોતાના સર્વ કારણરૂપ સ્વરૂપ છે એ જ આપ છો. કારણ કે આપમાંથી જ સૃષ્ટિ આપે પ્રકટ કરી. જે મુખ્ય લીલા છે 5 એમાં પહેલામાં પહેલી લીલા કઈ છે? સર્જન. સૃષ્ટિનું સર્જન, સર્જન. બરાબર ને? તો પોતાના સર્વ કારણરૂપ સ્વરૂપમાં કાર્યરૂપ બ્રહ્માસ્ત્રનો ભગવાને લય કર્યો. બ્રહ્માસ્ત્ર શાંત થયું. પરીક્ષિતના પ્રાકૃત દેહને બાળી ભગવત ભાવ સંપન્ન વૈષ્ણવ દેહને બાળવા તૈયાર થયેલું બ્રહ્મ તેજોમય બ્રહ્માસ્ત્ર વૈષ્ણવ તેજને પ્રાપ્ત કરી તેમાં શાંત થઈ ગયું. કારણ કે લય થઈ ગયું છે. જે કીધું ને, બ્રહ્માસ્ત્ર ભગવાને લય કર્યું અને બ્રહ્માસ્ત્ર શાંત થયું. તો પરીક્ષિતના પ્રાકૃત દેહને બાળી ભગવત ભાવ સંપન્ન વૈષ્ણવ દેહને બાળવા તૈયાર થયેલું બ્રહ્મ તેજોમય બ્રહ્માસ્ત્ર વૈષ્ણવ તેજને પ્રાપ્ત કરી તેમાં શાંત થઈ ગયું છે. એને બાળી નથી શક્યું, પણ એને એમાં શાંત થઈ ગયું છે. આ છે મહત્વ. અને આ કઈ રીતે શેના આધારે કીધું? કારણ કે એટલા માટે આપણને પહેલા ઉત્તરાનું સ્વરૂપ બતાવ્યું. આ જે ક્રિયા થવાની છે, જે લીલા થવાની છે, એ પહેલા ઉત્તરાનું સ્વરૂપ બતાવ્યું કે જે ગર્ભમાં બિરાજમાન છે એ ઉત્તરા, એમનું સ્વરૂપ શું છે? તો એ જ પરમ ભક્ત છે. એટલે એના ગર્ભમાં બિરાજમાન જે છે એ પણ વૈષ્ણવ જ છે. એટલે ભગવત ભાવ સંપન્ન વૈષ્ણવ દેહને બાળવા જ્યારે તૈયાર થયું ત્યારે એ બ્રહ્મ તેજોમય બ્રહ્માસ્ત્ર વૈષ્ણવ તેજને પ્રાપ્ત કર્યું એને, અને બળી જવાના બદલે શાંત થઈ ગયું છે ને. જે કહેવાય કે વૈષ્ણવ હોય તો આ જ લક્ષણ બતાવ્યું કે ત્યાં આગળ એને કશું કરવું નથી પડ્યું, પણ એને મળીને એ તેજ જે પ્રાપ્ત કર્યું બ્રહ્માસ્ત્રએ, તો એમાં એ શાંત થઈ ગયું છે. કારણ કે એના તેજની આગળ એનું તેજ ફીકું પડી ગયું. ફીકું તો પડ્યું. ફીકું પડવાનો તો સવાલ નથી, એ તો બાળવા માટે જ આવ્યું હતું. પણ એનું તેજ એમાં વિલીન થઈ ગયું. પ્રભુએ શાંત કરી દીધું ને. હા, એનું તેજ જ એમાં વિલીન થઈ ગયું, શાંત થઈ ગયું, મળી ગયું એમાં. કારણ કે એને પ્રાપ્ત કર્યું. એટલા માટે અહીંયા છે ને એની કમ્પેરિઝન નથી બતાવી. શું કહ્યું? ફરી સાંભળો. કમ્પેરિઝન કરે તો ફીકું પડવાનો સવાલ આવે. અહીંયા તો કોઈ કમ્પેરિઝન જ નથી વૈષ્ણવની સાથે. એટલે બ્રહ્મ તેજોમય બ્રહ્માસ્ત્ર, આ બ્રહ્માસ્ત્ર કેવું છે? જેમાં બ્રહ્મનું તેજ છે. તો બ્રહ્મ તેજોમય બ્રહ્માસ્ત્ર વૈષ્ણવ તેજને પ્રાપ્ત કરી તેમાં શાંત થઈ ગયું છે. આ કથા કહેતા સુતે ભૃગુ દ્રહ સંબોધન શૌનકને કર્યું. સંસ્કૃતનો એટલો બધો જે અજ્ઞાનતા, અને પછી અહીંયા તો બધા શ્લોકો પણ નથી, પણ આ જે ગુજરાતી ભાષા કરતા આપણે ઘણીવાર નથી કહેતા કે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરો અને ભાવ જ નથી આવતા, શું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરો, શું એવું જે ગુજરાતીમાં આપણને સમજાય એ ઇંગ્લિશમાં કરો ને ગમે તેટલું તોય સમજાય નહીં, એ આપણે કહીએ છીએ ને. એવી જ રીતે ગમે એટલું સંસ્કૃતનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં કરવા જાવ ને, જે સંસ્કૃતમાં જે શબ્દોનો અર્થ છે ને, એને ગુજરાતી સાથે તોલવાના બહુ અઘરા છે. એટલે જે ભાવ છે, એટલે અહીંયા આગળ બધા શ્લોક તો નથી આવતા, પણ આ ભૃગુદ્રહ કહીને જે કહેવા માંગે છે સંબોધન, તો એમાં જે ભાવ ભરેલા છે ને, એને કઈક
આમ કહેવાય ને બહુ જ ઉપરથી ગુજરાતી ભાષામાં થોડાક પકડી શકાય, પણ જે સંસ્કૃતમાં કારણ કે શ્રી કૃષ્ણ શરણમ મમ, તો આપણે ગુજરાતી અર્થ એટલે આપણે શરણ શરણ, ખરેખર સંસ્કૃતમાં ગુજરાતીની અર્થ અને સંસ્કૃતના અર્થમાં બહુ મોટો ભેદ છે. શરણ એટલે એમાં જ રહેવું, એ જ રક્ષા કરે, એની અંદર જ હોવું, જે પ્રભુમાં આપણે જ છીએ, આપણે અંશ અને અંશીનો જે સંબંધ છે એ બતાવી રહ્યા છે શરણમાં. પણ આપણે ગુજરાતીમાં એને કેટલું એ કરી શકીએ. એવી રીતના અહીંયા આગળ કોઈક વાર પછી સંસ્કૃતના શબ્દ મૂકીને જે એનો રિયલ એસેન્સ છે આપવાનો ટ્રાય કરી રહ્યા છે. આ કથા કહેતા સુતે ભૃગુ દ્રહ સંબોધન સૌનકને કર્યું. બ્રહ્મ તેજવાળા ભૃગુ ઋષિ વિષ્ણુના વક્ષસ્થલમાં પાદ પ્રહાર કરીને ભગવાનની સાત્વિકતાથી વૈષ્ણવ તેજથી શાંત થઈ ગયા. કેટલું સુંદર કહ્યું. હવે આ શ્લોક કેટલો સરસ કહ્યો હશે, કેવું એક્ઝામ્પલ આપ્યું છે કે કેવું તેજ છે કે જેને સામેવાળાની સામે લડવું નથી પડતું. એ જેટલા પણ ફોર્સથી આવે છે ને એની સાથે જ શાંત થઈ જાય છે આ તેજને જોતામાં. કારણ કે પ્રભુએ તો એવું કહ્યું કે અરે મારું વક્ષ સ્થળ તો કઠિન છે, આપના ચરણને લાગ્યું તો નથી ને. એટલે આવું જ્યારે આવું શ્રવણ કર્યું ત્યારે ભૃગુ રાજાની જે થયું કે બધું જ શાંત, કારણ કે આગળ પણ જઈને આવેલા છે, આ બધું કરીને આવેલા છે, અને એમને જે પ્રતિકાર મળ્યો છે અને જે પ્રભુ દ્વારા મળ્યો એમાં કેટલો મોટો અંતર છે. આવશે ભૃગુ ઋષિની કથા તો આગળ. તો બ્રહ્મ તેજવાળા ભૃગુ ઋષિ વિષ્ણુના વક્ષસ્થલમાં પાદ પ્રહાર કરીને ભગવાનની સાત્વિકતાથી વૈષ્ણવ તેજથી શાંત થઈ ગયા. વળી દુર્વાસાનું બ્રહ્મ તેજ પણ અંબરીશ અને સુદર્શનના વૈષ્ણવ તેજ સામે શાંત થઈ ગયું. તે યાદ કરાવ્યું. અહીંયા બંને પ્રસંગ યાદ કરાવ્યા. અંબરીશ રાજાનો, ભૃગુ રાજાનો, ભૃગુ ઋષિનો અને અંબરીશ રાજાનો, દુર્વાસા ઋષિ અને જે અંબરીશ રાજાની સાત્વિકતા, વૈષ્ણવતા, અને પ્રભુને કારણ કે ભૃગુ લાંછન જે આપના વક્ષસ્થળ પર બિરાજમાન છે, ચિહ્ન પણ બિરાજમાન છે ભૃગુ ઋષિના પદ પ્રહારના. તો એ અહીંયા આગળ બે યાદ કરાવીને જે વૈષ્ણવનું સ્વરૂપ છે, ભગવત ભાવ સંપન્ન, કે જે બ્રહ્માસ્ત્ર જેને બાળવા તૈયાર થયેલું છે, એ બ્રહ્મ તેજોમય બ્રહ્માસ્ત્ર જ્યારે વૈષ્ણવ તેજને પ્રાપ્ત કરે છે ત્યારે એને પ્રાપ્ત કરીને એમાં શાંત થઈ જાય છે. શ્રી વલ્લભાધીશ કી જય. આપણે આજે અહીંયા ઉત્તરા ની જે સ્તુતિ છે ત્યાં રાખીશું. પછી કુંતાજીની સ્તુતિ આવશે, એમાં આગળ વધીશું. આશરો લઈ લેજો. ચઢઈના ચરણાના કેરો ભરોસો, ચઢઈના ચરણાના કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિના સબ જગ માંજ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણાના કેરો, સાધના और नहीं कली में जासु होत, निवेदो सूर्य कहाँ कहे
મારો મ્યુટ એ થઈ ગયું હતું. સુવિધ હા મારો મ્યુટ થઈ ગયું હતું બકા. હા મને પેલા એમને તમને કરી દીધા હતા ભૂલમાંથી, પણ કઈ નહીં, આશરો કન્ટિન્યુ કરો. સાધનવારા નહીં આ કલી में जासु होत निवेरो सूर कहाँ कहे द्विविधाधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण केरो दृढ़ चरण केरो भरोसो दृढ़ चरण केरो। श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, सर्वे वैष्णव ने जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવ. કોઈ એ તો મેં જય શ્રી પેલા કૃષ્ણ. નીતાબેન સમજીને કરી જય શ્રી દીધું. કૃષ્ણ. કશો વાંધો નહીં બકા. જય શ્રી કૃષ્ણ. જય પેલા